તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ગુણસદા ગામના જેકે પેપર લિમિટેડના કામદારોના યુનિયન પ્રતિનિધિઓ અને મેનેજમેન્ટ વચ્ચે જે લોંગ ટર્મ સેટલમેન્ટ એપ્રિલ 2024 થી પૂર્ણ થયેલ છે અને 1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2027 સુધીનો લોંગ ટર્મ સેટલમેન્ટ બાબતે 28 થી 30 જેટલી માંગણીઓ બાબતે છેલ્લા 1 વર્ષ સુધી યુનિયન પ્રતિનિધિઓ દ્વારા વિનમ્રતા ભાવે ચર્ચા ચાલી રહી હતી, જેમાં મેનેજમેન્ટના તમામ માંગણીઓ બાબતે નકારાત્મક પ્રતિસાદ વર્તવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે તારીખ 17મી માર્ચ 2025 થી કામદારો દ્વારા અમુદત હડતાલની શરૂઆત કામદારોના માધ્યમથી કરવામાં આવી છે, જેમાં આજે 22મો દિવસ હડતાલનો હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપવામાં આવેલ નથી. એનું મુખ્ય કારણ એટલે કંપનીની ટોપ મેનેજમેન્ટ કે જેમાં ખાસ કરીને પ્લાન્ટ હેડ મુકુલ વર્મા તથા મુન્ના કુમાર, પિયુષ મિત્તલ તથા યોગેશ ચૌહાણ, સુનિલ પગાર, બાપુ કોહલી, હેમંત પાટીલ, જયેશ પાઠક, મોહિત ત્યાગી, શિવપ્રકાશ તિવારી, કૈલાશ પાટીલ જેવા ઉપરી અધિકારીઓ દ્વારા અમાનવીય કાર્ય પદ્ધતિથી દબાણ હેઠળ 12 થી 12 કલાક કામ મેનેજમેન્ટ ક્રેડિટ સ્ટાફ એટલે કે મેનેજર રેન્કના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર લેબર દ્વારા પ્લાન્ટની અંદર અનફેર લેબર પ્રેક્ટિસ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટના કલમ 25T તથા 25 તહોમતભર્યું કૃત્ય મેનેજમેન્ટ દ્વારા સતત આચરવામાં આવી રહ્યું છે અને 800 જેટલા જિમ્મેદાર કાયમી કામદારો કે જેઓ અમુક હેલ્પરનું કામ કરતા હોય છે, અમુક જુનિયર ઓપરેટરનું કામ કરતા હોય છે, એમાં અમુક સિનિયર ઓપરેટરનું કામ કરે છે તથા અમુક સિનિયર ટેકનિશિયન જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા ઇન્સ્ટ્રુમેન્ટને લગતા તમામ ટેકનિકલ કાર્યોમાં 800 વર્કરો દ્વારા કરવામાં આવે છે અને ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા તેઓના છાતી ઉપર પગ મૂકી અને પેપર પ્લાન્ટમાંથી ઓપરેટરો, ટેકનિશિયનો તથા આઉટસોર્સના કામદારોની ઘૂસપેઠ કરાવવામાં આવી રહી છે, જે બાબતની લેખિત ફરિયાદ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા શાસન અને પ્રશાસનને કરવામાં આવી હતી અને તો છતાં આવા પ્રકારના ઘોર દુષ્કૃત્યને જેકે મેનેજમેન્ટ દ્વારા આચરવામાં આવી રહ્યું છે તેને યુનિયનના તમામ પદાધિકારીઓ તથા 800 જેટલા વર્કરો કે કામદારો વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં જે શાસન પ્રશાસન દ્વારા આને અટકાવવામાં ન આવે તો યુનિયન દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે, જેમાં કોઈ પણ પ્રકારનું જાન કે માલને हानि पहुंचे बाबतनी पूरेपूरी जवाबदार कंपनी मैनेजमेंट की रही है. नगीन गामित सेंट्रल पल्प मिल एम्प्लॉय यूनियन प्रेसिडेंट अमरी हड़ताल 17 तारीख थी चालू है और आज 22मो दाड़ो चालू है. कंपनी मैनेजमेंट हजू पण पोताना ईगो थी अहंकार थी वर्तन करे छे. एमणे अमे पण एम विचारीए के कंपनी पण आगळ आवे अने अमे पण आगळ आवीने एक जे पगार धोरणना जे एक वधाराना मांग छे मांगणीओ छे तो पूरी थाय एना माटे अमे वातचीत करवा मांगीए छे, पण मैनेजमेंट पोताना अहंकारथी अने जे अनफेर लेबर प्रेक्टिसने लीधे आजे कंपनीमां एक्सिडेंट पण थाय छे. घणा एक्सिडेंट छुपाववामां आवे छे, लेबर साइडमां एक्सिडेंट थाय छे तो पण कंपनी छुपावीने અને એના મેનેજમેન્ટના માણસો પાસે કંપની ચલાવવામાં આવી રહી છે અને જે ઓપરેટરોથી લઈને બધા 800 માણસ બહાર ઊભા છે અને કંપની આ હડતાલના દરમિયાન જ્યારે કંપની ચલાવવામાં આવે ત્યારે એક ગેરકાનૂની રીતે ચલાવે છે તો આ અનફેર લેબર પ્રેક્ટિસને લીધે એક્સિડન્ટો થાય છે તો એના પર કેસ થવા જોઈએ અને આ અનફેર લેબર પ્રેક્ટિસ તાત્કાલિક બંધ થવી જોઈએ. અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે. ગાંધીનગરમાં પણ અમે આ જે શ્રમ આયુક્ત છે એમને પણ લખી ચૂક્યા છે. તો એના પર ધ્યાન આપવાની બહુ જરૂર છે અને આ જે કામદારો છે એમના એક રોજીરોટીનો સવાલ છે અને આ લોકોને જે માંગણીઓ છે તે સંતોષાય તેવી રીતે પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવે એવી હું આ મીડિયા તરફથી માંગ કરું છું અને આગલા દિવસોમાં આ જો આવી રીતે કરવામાં ન આવે तो उग्र आंदोलन पण थशे अने उग्र मांगणीओ पण थशे, जेना पूरेपूरी जवाबदारी कंपनीनी रहेशे, कंपनी जेके पेपर मैनेजमेंटनी रहेशे एवी हूँ विनंती करूँ छूं. मैं जेके पेपर एसएफटी बोर्ड में एज ए सीनियर पर्सन के तौर पे मैं काम कार्यरत हूँ करीब 20 साल से. मेरा नाम उत्तमराव फाल्के, 2007 से मैं यहाँ पे हूँ. अभी जो हम लोग हड़ताल पे बैठे हुए हैं और हमारे साथ जो अन्याय हो रहा है, जो बाहर से कॉन्ट्रैक्टर लेबर लेके और स्किल लेबर का काम उनसे करवाया जा रहा है, ये तो सरासर गलत है और इसमें जो है तो उसको बंद करवाना चाहिए. मैनेजमेंट इतनी लपट है कि जो हमारा स्किल का काम अनस्किल लेबर से करवा रहे
तो ये बंद करवाया जाए, यही मेरी विनंती है। धन्यवाद।